નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। સિનિયર સિટીઝન ગ્રુપ ઓફ કેનેડા દ્વારા જાણીતા લેખક અનવર બહાદુર પુરવાલાને પાંગરતી પ્રતિભા એવોર્ડથી સન્માનિત કરાયા। આજ રોજ નડિયાદ કન્યા વ્યાયામ શાળાના હોલમાં કેનેડા સ્થિત સંચાલિત સિનિયર સિટીઝન ગ્રુપ ઓફ કેનેડા રજાયના દ્વારા એક ભવ્ય સન્માન કાર્યક્રમ યોજવામાં આવેલ હતો, જેમાં સમાજની વિવિધ ક્ષેત્રે પ્રતિભા ધરાવતી વ્યક્તિઓનું સન્માન કરવામાં આવેલ। આ કાર્યક્રમ અંતર્ગત બેબસ બહાદુરપુરીના નામે જાણીતા લેખક અનવર બહાદુર પુરવાલાનું પાંગરતી પ્રતિભા એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે અનવર બહાદુર પુરવાલા ગુજરાત એસટી નિગમમાં વડોદરા ડેપો ખાતે ટ્રાફિક કંટ્રોલ તરીકેની ફરજ બજાવે છે। સાથે સાથે સામાજિક પ્રવૃત્તિ અને સાહિત્ય લેખનની પ્રવૃત્તિઓમાં ખૂબ જ સરસ રસ ધરાવતા હોય તેમની આ પ્રતિભાની કદર રૂપે અને વધુ પ્રોત્સાહિત કરવા માટેના શુભ આશયથી સિનિયર સિટીઝન ગ્રુપ ઓફ કેનેડા સંસ્થાના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલના વરદ હસ્તે વિશાળ જનમેદનીની વચ્ચે આજે આ એવોર્ડ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના સેક્રેટરી ઇકબાલભાઈ મેમણ દ્વારા ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું હતું। રિપોર્ટર ફરહીન બદરપરવાલા, કેબીસી ન્યૂઝ, આણંદ।